નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બાપ દીકરાની મૌન વિદાય બનેલ સત્ય ઘટના વિશે। શું કરવું? પરત ફરવાનો એ શુભ દિવસ તેમના માટે નજીક આવતો જતો હતો અને કૌશલ તથા કામિનીની મૂંઝવણમાં વધારો થતો હતો। નિર્ણય લઈ શકાતો ન હતો। ઘરમાં બધા જ કોઈ સાથે કંઈ બોલતું ન હતું। અવર જવર ઉઠ બેસ તમામ ચૂપચાપ નીરવ શાંતિમાં હતા। પણ બંનેને ખબર હતી કે બંનેના મનમાં શું ગડમથલ ચાલી રહી છે કે એકબીજાની સામે જોવાઈ જતું હતું। તે સમયે એકબીજાની આંખો મળતી હતી એ વખતે પણ એમના ચહેરા પર એ પ્રકારના મનોભાવ ઉપસ્થિત થતા હતા। વાતાવરણમાં પણ એક પ્રકારનો મનોભાવ ઉપસ્થિત થતો હતો અને વાતાવરણમાં પણ એક પ્રકારનો ભાર જણાતો હતો અને આ સ્થિતિ લાંબો સમય ચાલવાની નથી। કંઈક ઉકેલ તો લાવવો જરૂરી હતો, કારણ કે પરત ફરવાની તારીખ ધીમે ડગલે નજીક આવી રહી હતી। પિતા સામે નજર મિલાવવાથી આમાં કંઈ સૂઝે તેમ ન હતું। કૌશલે એક બે વખત એવો પ્રયત્ન કરી પણ જોયો હતો। તેમની ધારણા બહાર અચાનક આવી પડેલી ઘટનાએ જાણે એમને અવાચક કરી મૂક્યા હોય તેમ જણાતું હતું। આ જ પરિસ્થિતિમાં કોઈક વખત કૌશલ કોઈ સમયે કામિની સામે એ પ્રમાણે જોઈ લે જાણે કોઈ અજાણી વ્યક્તિને નિરખી રહ્યો ન હોય। કૌશલ એ નજરને સમજવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ તેના તમામ પ્રયત્નો પાછા પડતા હતા। એ ઢીલા થઈ ગયા હોય તેમ લાગતું હતું, પરંતુ બની શકે તેમાં વયનો સહજ થાક હોય તેમ જણાતું ન હતું। મનમાં અનેક પ્રકારના વિચારોની કશમકશ હરીફાઈ થકવી રહી હતી। કૌશલ જોયા કરતો હતો અરીસામાંથી ઉઠીને ઘરમાં આવવાની ચપળતા એમનામાં દેખાઈ રહેલ ન હતી। તો શું કામિની અને એ જશે પછી પણ પિતાજી આમ જ બેસી રહેશે? આવા અનેક વિચારો વારંવાર આવીને કનડગ કરી રહ્યા હતા। આટલા વર્ષોમાં એક જ વાર એ વિદેશમાં આવ્યા હતા। કામિનીની સુવાવડનો સમય હતો, તેથી માતા કહેતી હતી તેમના કહેવાથી માંડ માંડ તેને તૈયાર કર્યા હતા। એક વખત તો તેમના મુખમાંથી એમ પણ ઉદ્ગાર નીકળી ગયો હતો કે તું જઈ આવ, સુવાવડના પ્રસંગમાં ત્યાં મારે આવીને શું કામ કરવાનું? હું બીજી વખત દીકરો કે દીકરી જે કંઈ હશે તેને રમાડવા જરૂર આવીશ। પરંતુ માતા તેમને પૂરી રીતે ક્યાં ઓળખતા ન હતા। માતાએ રીતસર આગ્રહ નહીં, હઠાગ્રહ કરીને બીજી વારની વાત પછી બીજી વાર પણ તમે દાદા થશો, તમે પૌત્ર પૌત્રીનું મોં જોવાનું મન નથી થતું? ખરેખર તો માતા આમે પિતાને એકલા મૂકીને આવવાની લગીરે ઈચ્છા રાખતા ન હતા। આમ અંતે આવ્યા ખરા, પરંતુ તેમનો જીવ ક્યાંય લાગતો ન હતો। તે ઓસરીમાં બેસી રહેતા હતા। અઠવાડિયાના અંતે બહાર જવાનો કંઈક કાર્યક્રમ કરેલ હોય તો તે પણ કેટલી વખત તેઓને કારણે બંધ રાખવો પડ્યો હતો। ક્યાંક ધર્મસ્થાને કે જોવાલાયક સ્થળોએ ગયા હોય તો ત્યાં પણ જોયું ના જોયું કરે અને ઘરે પરત ફરવાની ઉતાવળ કરતા હોય અને થોડા દિવસોમાં તો પાછા પોતાને ગામ દેશમાં જવાની વાત શરૂ કરી દીધી। કહેતા કે આટલી બધી ઠંડી આપણાથી નહીં જીરવી શકાય। માતાને તો દીકરો અવતરે તે સરસ રમાડવા જેવો થાય ત્યાં સુધી રહેવાનું પૂરેપૂરું મન હતું અને પિતાને સમજાવવાની અનેક કોશિશો પણ કરતા હતા, પરંતુ કોઈ અસર તેમના પર થઈ નહીં। માતા તેમને જણાવતા હતા કે ઘરમાં ક્યાં ઠંડી તમને ખાઈ જાય છે, તેમ
મીઠો છણકો પણ કરતા. બહાર પણ તમે જતા નથી. ઠંડી ઠંડી કરીને રોજ ઘરમાં તો બેસી રહો છો. આમ અનેક રીતે સમજાવવા છતાં પિતાએ મચક ન આપી અને જણાવ્યું, ઘર છે તો ફરી ફરી આવવું જ હશે, તો ત્યાં નહીં આવી શકાય. કામિનીની સુવાવડનો પ્રસંગ પૂરો થયે 2 માસનો સમય પણ વીતી ગયો કે તરત તે ગામડે દેશમાં જવા રવાના થયા હતા. બસ એ દિવસ અને આજની ઘડી. પછી ક્યારેય ન આવ્યા તે ન જ આવ્યા. માતા પણ ન આવી શક્યા અને કામિનીએ પણ દીકરાને ગામડે દેશમાં લઈ જવાની તત્પરતા ન બતાવી. દીકરો એ સમયાંતરે મોટો થતો ગયો અને જીવનચક્ર દિવસે ને દિવસે ચાલતું થયું. કૌશલને આ બધું યાદ આવતું હતું. પિતા આવે ત્યારે ગામડે દેશના ઘરની વાત કરતા હતા અને અહીંયા વિદેશમાં ઘર હતું ત્યાં આવ્યા પણ ઓસરીમાં બેસી રહે અને પરત જવાની તેમના મનમાં સતત વાત હતી. કૌશલના મનમાં સતત વિચારો પરિભ્રમણ કરતા રહે કે પિતાને પોતાની સાથે લઈ જવું. કામિનીને જણાવતા તેણે કહ્યું, આટલા વર્ષોથી જણાવવા છતાં માનતા નથી. તમે અનેક વખત કહ્યું છતાંય તેઓ ન માન્યા તે ન જ માન્યા. અહીંયા આવ્યા હોત તો આપણને પણ રાહત રહેતી. કામિનીની વાત પણ વ્યાજબી હતી, માત્ર સમજવાની જરૂર હતી. તે સમયની વાત અલગ હતી અને હવેની વાત પણ અલગ છે. કૌશલને ઘણી વખત થતું હતું કે પિતાએ તેને વિદેશ મોકલવામાં રસ લીધો હતો. આજુબાજુ વડોદરામાં રહેતા તેમના દીકરા વિદેશ જાય તો મારો દીકરો કેમ ન જાય, તેવી તેમના મનમાં લાગણી હતી અને તેને કારણે આર્થિક રીતે ઘણી કુરબાની આપી પિતાએ કૌશલને વિદેશની ધરતી પર મોકલ્યો હતો. દીકરાને ત્યાંથી ગામડે દેશમાં આવ્યા બાદ દિવસો વીતતા હતા. તે દરમિયાન અચાનક ઉંમરને કારણે માતાનો દેહ વિલય થયો. હવે પિતા એકલા હતા. ચાલો હવે એકલા શું કરશો? અમારી સાથે ભેગા રહેશો તો તમને પણ ગમશે. પરંતુ પિતા ટસના મસ ન થયા અને કૌશલને એકલાને જ પરત જવું પડેલું. જતાં જતાં કૌશલે પિતા માટે તેના ફોઈને ત્યાંથી 2 સમય જમવાનું અને કામવાળા બેનને રાખીને અને સુવ્યવસ્થિત રાખવાની જવાબદારી સોંપી અને ત્યાંથી જતો રહ્યો હતો. કૌશલ પિતાને થોડા દિવસો બાદ ફરી આવીને કહ્યું, તમને હવે એકલા મુકાય નહીં. તમે ચાલો અમારી સાથે. તમારે પાસપોર્ટ વિઝા પણ બધું તૈયાર છે. ટિકિટની વ્યવસ્થા કરવાની છે તે હું કરી દઉં છું. ચાલો. પરંતુ પિતાએ કૌશલને ફિક્કું સ્મિત વેરીને જણાવ્યું, કૌશલભાઈ, એમ તું કહે એમ થોડું નીકળી જવાય બેટા. જવાનું હોય તો તે તાળું વાસવા ચાવીની પણ જરૂર તો પડે ને. ભાઈ કૌશલ ને પિતાના આ પ્રકારના શબ્દો રાહતરૂપ લાગ્યા. છતાં પિતાએ કહ્યું, તેમાં સૂર હતો કે રીસનો ભાવ હતો તે વાર્તાલાપ પરથી કામિની કાંઈ સમજી શકી ન હતી. કૌશલે પિતાને પણ એ જ રીતે જવાબ આપ્યો, તો જોજો હો, પાછા ચાવી શોધવામાં અને ચાવી અને તાળું બંને લઈને પરત આવવું ન પડે. પિતાજી કૌશલની વાત સાંભળી ફરી પાછું એ જ તેમનું ફિક્કું સ્મિત વેરીને તેની સામે નજર કરી. પિતાજીએ પણ ચાવી શોધવામાં બહુ વાર ન કરી. કૌશલ એક દિવસે સવારે ઉઠીને તેના લેપટોપની અંદર ઇનબોક્સમાં પડેલો જાણમાં ન હોય તેવા આઈડીથી આવેલ ઈમેલ જોવા મળ્યો અને તેમાં લખ્યું હતું, કૌશલ, તને જણાવ્યું હતું તે મુજબ મને ચાવી મળી ગઈ છે. આપણા વડોદરા પાસેના એક ગામમાં જ સરસ મજાનું વૃદ્ધાશ્રમ
જે કહેવા પૂરતું છે, પરંતુ ઘણી બધી સુંદર મજાની સગવડો અને તમામ પ્રકારની સવલતો મળી રહે છે. એટલે આપણા ઘરનું તાળું વાસી અહીં રહેવા માટે આવી ગયો છું. અહીંયા બધી પ્રકારની ટેકનોલોજીની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને જેના દ્વારા આ મેસેજ તને હું મોકલી રહ્યો છું. તને ઠીક લાગે અને જ્યારે સમય મળે ત્યારે આવવાની ઈચ્છા થાય ત્યારે આવી જજે. પૌત્ર લાલો શું કરે છે? હવે તો તે પણ ઘણો મોટો થયો હશે. તેને બરાબર તારી જેમ જ તૈયાર કરજે. કાલે ધંધો તેને પણ સંભાળવાનો છે. તેને દાદાની મીઠી યાદ આપજે. કૌશલ આ પ્રકારનો ઈમેલ આવેલો જોઈ સૂનમૂન થઈ ગયો અને તેણે કામિનીને રીતસરની મોટી બૂમ પાડીને બોલાવી. કામિની પણ હાફરી ફાફરી દોડી આવી. શું થયું? શું થયું? કૌશલે તેના આંખના ઈશારે લેપટોપમાં આવેલ મેસેજ વાંચવા જણાવ્યું. કામિનીએ વાંચી તુરત જણાવ્યું, મને તો ત્યાં જ તમારા બાપ દીકરાના વાર્તાલાપ પરથી જ અણસાર આવી ગયો હતો. તે દિવસે તાળાની અને ચાવીની વાત નહોતી સમજાય, તે આજે સમજાઈ ગઈ છે. પિતાએ પણ સમાજ એમ ન કહે કે સગો દીકરો પિતાને વૃદ્ધાશ્રમ મૂકી આવ્યો અને પોતે જ પોતાની રીતે તાળું અને ચાવી શોધીને તાળું મારીને પોતાની ઈચ્છા અનુસાર રસ્તો કરી લીધો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.